તળાજા તાલુકાના અલંગ નજીક આવેલા મથાવાડા ગામે વાડીમાં પાણી કાઢવા બાબતે માથાકૂટ સર્જાતા એક વ્યક્તિને ઈજા. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશન નીચે આવતા મથાવાડા ગામે વાડીમાં પાણી કાઢવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી. જે માથાકૂટમાં નાનુભાઈ નરસિંહભાઈ શિયાળ નામના વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા બનાવ અંગેની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. કેટલા જણા મારવાવાળા હતા? 2 જણા. કઈ જગ્યાએ બનાવ બન્યો છે? કેટલા જણાને વાગ્યું છે તમારે? મને એકને. અગાઉ કાંઈ માથાકૂટ થયેલી આ લોકો હારે તમારે? ના, પખડ પાણીમાં એટલે અત્યારે તમારા ખેતરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું કે એ લોકોના? આપણા ને મારવામાં કેટલા ઘણા જણા હતા? નામ આવડે છે કોઈના? 2 જણા. કોણ કોણ હતું? બાપ છોકરી 2 હતી. મુકેશભાઈ નાનજીભાઈ શિયાળ મથાવાડા, મારું રહેવાનું મથાવાડા. અને મારા ફાધર પાણી આવતા હતા, એ મોટર બંધ કરવા જતા અને પાણી ના પાડતા કોઈ છતાં બળ જબરદસ્તી નાથી પાણી લઈ જતા અને મારા ફાધરને કવાડીથી ને સ્કૂટીથી મારીને પછી અમને ફોન કર્યો કે તમારા ફાધરને અહીંથી લઈ જાઓ. એવી રીતે અમને દબાવણી કરતા, કોઈ કે અમારો સંબંધ બગાડશે ને એવી રીતે અમને દબાવણી કરી. કોઈ અમને સતાવીને હોસ્પિટલે લઈ જવા કાંઈ નહીં, અને મારીને નળીમાં નાખી દીધા. 2 પગનું ફ્રેક્ચર કરી દીધું. કાપમાં મારી નાખવાની ગણતરીથી જ તે આવી રીતે પ્રયોગ કર્યો અને પછી અમને ફોન કર્યો. કેટલા જણા હતા? 2 જણા, બાપ દીકરો 2, કાનજીભાઈ સાતાભાઈ અને કરણભાઈ કાનજી. અગાઉ કાંઈ માથાકૂટ થયેલી આ બાબતે? અગાઉ માથાકૂટી કે નહેરનું પાણી અમારી વાડીમાંથી ચોરીઓ જતો હતો અને એની છતાં ના પાડતા છતાં તોય તે નાથી બળ જબરદસ્તી પાણી લઈ જતા. એ માથાકૂટ, બસ બીજી કોઈ માથાકૂટ. એના વિશે પોલીસ ફરિયાદ? હા, પોલીસ ફરિયાદ એની વિશે નથી કરી. અત્યારે મારા થઈ એના વિશે પોલીસ ફરિયાદ અમારે કરવી છે. સારવાર માટે ક્યાં લાવ્યા છો તમે? સારવાર માટે પહેલાં તળાજા લઈ ગયા, પછી અત્યારે અહીંયા ભાવનગર લાવ્યા.